વધુ સમાચારમાં વાત કરીએ તો માંગરોળ એસટી ડેપોમાં નવી 2 લક્ઝરી સ્લીપર કોચ મળી ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી અપાઈ છે। માંગરોળના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ભગવાનજી કરગટિયાની રજૂઆતથી માંગરોળ ડેપોની માધવપુર માંગરોળ અંબાજી માટેની લક્ઝરી બસ લાંબા રૂટ માટે સ્લીપર કોચ શરૂ કરતા ધારાસભ્ય દ્વારા કુમકુમ તિલક કરી શ્રીફળ વધેરીને મોં મીઠા કરવામાં આવ્યા હતા। તો માંગરોળ લોકોને ઘણા લાંબા સમય બાદ આ સુવિધા જે છે તે પ્રાપ્ત થઈ છે। તો અંબાજી રૂટની બસ માંગરોળ સાંજે 5:15 કલાકે અંબાજી જવા રવાના થશે, જેનું ભાડું માત્ર 483 રાખેલું છે। લોકોની સ્લીપર કોચની આરામદાયક સવારી મળશે। જે નવી બસની આજરોજ માંગરોળ એસટી ડેપો ખાતે ધારાસભ્ય ભગવાનજી પૂંજાભાઈ બારિયા, નિલેશભાઈ સોમૈયા, રણછોડભાઈ ગોસિયા તેમજ ડેપો મેનેજર મુકેશ સોલંકીની ઉપસ્થિતિમાં બંને બસોને ધારાસભ્ય હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું। આજરોજ માંગરોળ ખાતે 2 નવી સ્લીપિંગ બસો જે મળી છે માંગરોળ ડેપોને, એ ઘણા વર્ષોથી લોકોની માગણી હતી કે ભાઈ 2 સ્લીપિંગ બસો માધવપુર અંબાજી લાંબો રૂટ છે એટલે મળવી જોઈએ, અને લોકોની અપેક્ષા આજે પૂરી થઈ છે। અને ભવિષ્યમાં પણ હજી પણ 2 સ્લીપિંગ બસો માધવપુર નારાયણ સરોવરની પણ મળવાની છે, અને માધવપુર ગાંધીનગર પણ 2 બસો મળે એવી મારી માગણી પણ છે। અને વહેલામાં વહેલી તકે આ લોકો આપણા વિસ્તારને સુવિધા મળે એવા મારા પ્રયત્નો રહેશે। જે માનની ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની મહેનતના કારણે માંગરોળ ડેપોને નવી 2 સ્લીપર કોચ મળેલ છે, જે માધવપુર અંબાજી રૂટમાં ચલાવવામાં આવશે, અને માધવપુરથી રોજ સાંજે 4:30 વાગે ઉપડી અને 5:15 વાગે માંગરોળ આવશે, અને જૂનાગઢથી 7:15 વાગ્યાનો ઉપડવાનો ટાઈમ છે એનો, અને અંબાજી સુધી જશે, ને અંબાજીથી રિટર્નમાં 4:45 વાગે અંબાજીથી ઉપડશે અને અમદાવાદ 9:30 વાગે આવશે। અને આ બસનું સ્લીપર હોય, નવી હોય, છતાં પણ આનું ભાડું છે એ પ્રાઇવેટ લક્ઝરી બસ કરતાં બિલકુલ અડધાથી પણ ઓછું છે। અહીંથી ધારો કે આપણે જોઈએ તો માધવપુરથી અંબાજી સુધીનું ભાડું ફક્ત ને 483 રૂપિયા, એટલે 500 રૂપિયા પણ પૂર્ણ નથી। એટલામાં અહીંથી માધવપુરથી છેક અંબાજી સુધી માણસ જાય સૂતા, અને રિટર્નમાં પણ ત્યાંથી 4:45 વાગે ઉપડે છે અને સવારે 6 વાગે અહીં પહોંચે છે। એટલે આ લોકોની માગણીને ધ્યાને લઈ માનની ધારાસભ્યશ્રીએ રજૂઆત સેન્ટ્રલ ઓફિસ કરી હતી, અને ત્યાંથી સ્પેશિયલ કેસમાં 2 નવી ગાડીઓ માધવપુર અંબાજી રૂટમાં ફાળવવામાં આવેલ છે। અને ધારાસભ્યશ્રીના હજી પ્રયત્નો એવા છે કે હજી 2 બસ માંગરોળ નારાયણ સરોવર રૂટ છે, જે એ પણ આપણો ઘણો લાંબો છે, એમાં પણ ટૂંક સમયમાં નવી 2 સ્લીપર બસો આવશે। તદુપરાંત માધવપુરથી ગાંધીનગર માટે પણ બીજી 2 નવી બસની ડિમાન્ડ છે। આમ ધારાસભ્યશ્રીના પ્રયત્નો અને પ્રજાના વધુ સારી કઈ રીતે સેવા આપે એ રીતના એના પ્રયત્નો છે, એ બદલ હું આ તકે માનની ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।